મિત્ર, આજે એક વાત કરવી છે કે ઘણા ટાઈમ એટલે કે 15-20 દિવસ પહેલાં એક આપણા રત્ન કલાકાર ભાઈનું અવસાન થયું અને એને નાના બે બાળકો હતા. પછી આર્થિક સ્થિતિ થોડી ઘણી કદાચ નબળી હોય અને એના માટે આપણે આર્થિક રીતે ડાયમંડ એસોસિએશને પણ મદદ કરી, કારીગરોએ પણ મદદ કરી. હવે મારી એક વાત અત્યારે હું રજૂ કરું છું કે મારા જે વિચારો છે, મને જે લાગે છે કે હવે કંઈક કરવાની જરૂર છે, એના માટે હું એક થોડોક વિચાર મારા રજૂ કરું છું કે આવી વસ્તુ હવે તો આ સમય એવો છે કે આવું બનવાનું જ છે. ક્યાંક ને ક્યાંક કોઈ હુમલો આવે કે કોઈ કામ ઉપર જતા હોય અને ત્યારે એક્સિડન્ટ થાય કે કોઈ પણ વસ્તુ થાય, ન કરે નારાયણ, અને આવી વસ્તુ તો બનવાની જ છે. કેમ કે ખાણીપીણી અને આ બધી વસ્તુમાં આપણે હવે ઘણું તકલાદી અને નકલી વસ્તુ આપણે ખાઈ પીએ છીએ, એના હિસાબે આ તકલીફ થવાની છે. અને એટેક જેવું કે એમાં કંઈ પણ આપણું હાલે નહીં અને દવાખાને લઈ જાવ, ડૉક્ટર પણ કંઈ ના કરી શકે. આવી વસ્તુ અચાનક બની જાય તો ઘરમાં એક જ કમાવાવાળો હોય તો પાછળના જે પરિવાર છે એની હાલત શું થાય? એટલા માટે મારો એક વિચાર છે જે અત્યારે હું રજૂ કરું છું કે આપણે રત્ન કલાકારો, ખાલી રત્ન કલાકાર પૂરતું, એમાં શેઠ પણ આવી જાય, કારખાનાની અંદર કામ કરતા હોય તમામ લોકો આવી જાય. એક ડાયમંડ એસોસિએશને આપણને એક પહેલ કરી છે કે કારખાનાની અંદર કોઈ પણ કારીગર છે, મેનેજર છે કે કોઈ પણ મૃત્યુ થાય તો 1 લાખની ડાયમંડ એસોસિએશન વિસાવદર દ્વારા સહાય આપવામાં આવશે. હવે આ સમય એવો છે, લાખ રૂપિયામાં કંઈ થવાનું નથી, પણ ડાયમંડ એસોસિએશન આપણી પાસે એક પણ રૂપિયો લીધા વગર આપણી મદદ કરી રહ્યું છે. તો એની સામે આપણે પણ હવે કંઈક વિચારવું પડશે. રત્ન કલાકારો માટે એક મને જે મગજમાં બેઠું છે એનું એક અત્યારે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે આકસ્મિક અવસાન થાય ત્યારે આપણે બહાર નીકળી અને કે ભાઈ આવી રીતનું છે અને આર્થિક રીતે આવી રીતની છે, અને રત્ન કલાકાર કોઈ પણ હોય, કામ કરતા હોય, ગમે તે જ્ઞાતિનો હોય, અને આવી વસ્તુ બને એટલે એના પાછળ પરિવાર દુઃખી થવાનો જ છે. પણ આપણે જે અત્યારથી જાગૃત થવાની જરૂર છે કે હવે શું કરવું, એના માટે શું કરવું, કે ભાઈ પાછળ પરિવાર છે એના માટે શું કરવું. તો મારા મગજમાં એક વિચાર બેઠો છે કે આપણે વિસાવદર પૂરતા રત્ન કલાકારો કેટલા છે કે કદાચ 3000 રત્ન કલાકારો હોય, દર મહિને 100 રૂપિયા આપણે એક ટ્રસ્ટ બનાવવાનું છે. એમાં અને બધાનો વિચાર હોય તો આ તો મારા વિચારો હું રજૂ કરું છું કે આ શું કરી શકાય એમ, કે 100 રૂપિયા દરેક રત્ન કલાકાર જે કારીગરો કામ કરે છે એના તરફથી 100 રૂપિયા દર મહિને, અને કોઈ પણ કાર્ય શેઠ જે ઘંટી અકાવે છે એ શેઠ માટે ઘંટી દીઠ 100 રૂપિયા. એટલે આપણે જે આ સ્કીમ કે આ જે સહાય બનવા જઈ રહી છે એના માટેની આ એક વાત કરું છું કે રત્ન કલાકાર આપણે 3000 જેટલા કારીગરો હોય તો 3 લાખ રૂપિયા દર મહિને આપણી પાસે ભેગા થાય. 3000 કારીગરો હોય, 100 રૂપિયા લેખે 3 લાખ રૂપિયા ભેગા થાય, અને 50 કે 60 કારખાના હોય તો 100 રૂપિયા લેખે આપણે ઘંટીની કદાચ ગણી તો 500 ઘંટી હોય કે 500 ઘંટી કદાચ હોય, અને મિનિમમ 500 રૂપિયા શેઠ દીઠ લેવાના, અને વધારેમાં વધારે એને ઘંટી દીઠ થતા હોય તો વાત અલગ છે. એટલે એક એવું પેકેજ બને 3-3.5 લાખ કે 4 લાખ રૂપિયા આપણી પાસે એક મહિનામાં ભેગો થયો, એને આપણે એક ટ્રસ્ટ બનાવી, અને ટ્રસ્ટની અંદર 11 લોકો અને એક સરકારી કર્મચારી કોઈ પણ હોય, કલેક્ટર હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે મામલતદાર હોય, આમાંથી કોઈ પણ એક એને ટ્રસ્ટ બનાવી, એ ટ્રસ્ટની અંદર એ પણ હોય, અને ટ્રસ્ટ તમામ જ્ઞાતિના એક વ્યક્તિ એમાં ટ્રસ્ટના સભ્યો હોય, અને કોઈ પણ કારીગરનું ગમે તે રીતે આકસ્મિક મૃત્યુ થાય એટલે તેવા કારીગરને આપણે બની શકે તો 5 લાખ સહાય થાય એવું મારું માનવું છે. અને એવો વિચાર હું અત્યારે તમને રજૂ કરું છું. અને આ જો તમને યોગ્ય લાગે કે નાના આ કર્યા જેવું છે તો મારા નંબર છે 95 373 28 640.
આની ઉપર મને ખાલી મેસેજ કરો કે મને ફોન કરો કે ના ના આ મને તમે કદાચ ઓળખતા હોય કે ન ઓળખતા હોય, મારું નામ હરેશ કુબાવત છે. મને નામથી તો લગભગ કોઈ ઓળખતું નહીં હોય, બાપુ તરીકે જ મને ઓળખે છે, સેલણકાવાળા બાપુ. એવી રીતે જ તમે બધા મને ઓળખો છો. ને મને તમે ખાલી કોલ કરીને અને તમારા વિચારો કહેશો તો આગામી મહિના દિવસની અંદર આપણે એક મીટિંગ બોલાવી છે, તમામ કારીગર, શેઠ બધા, અને સાથે મળી અને આનું કંઈક રસ્તો કે આનું આપણે કેવી રીતે આગળ વધવું એના માટેના થોડાક વિચાર વિમર્શ કરી અને પછી આગળ વધશું. પણ પ્રથમ તો મારો એક વિચાર છે કે 2-3 અમારા જે દોસ્તાર છે એ બધાને મેં વાત કરી, અમારા શેઠ મનીષભાઈ બલ્લરને પણ મેં વાત કરી કે ભાઈ આ કરવું છે તો કેમ થઈ શકે. તો એમણે પણ કીધું કે આ તમારા વિચારો સારા છે તો આ કરી શકો છો. એટલે આમાં જો બધાનું મન હોય અને બધાનો વિચાર હોય તો એક દિવસ મળી અને આ વસ્તુ કરી. જોકે પછી આ કેવી રીતનું હું થાય એના વિશે પણ આગળ બીજા વિડીયોમાં હું જણાવીશ કે ભાઈ આ વસ્તુ શક્ય છે કે નથી. અને તમને કદાચ આમાં કાંઈ પણ ફેરફાર લાગતો હોય કે કોઈ પણ વસ્તુ કરવા હોય, સલાહ સૂચન હોય તો મારો જે આ વિડીયો છે આ વિડીયોમાં તમે કમેન્ટ કરી શકો છો અને મને કોઈ સલાહ સૂચન આપ આપી શકો છો. મારા નંબર જે મેં આપ્યા છે એ નંબરમાં મને કોલ પણ કરી અને વાત કરી શકો છો. જય સિયારામ.